ગુડ મોર્નિંગ ને જય શ્રી કૃષ્ણ બધાને. કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં છીએ. હાલો જો અત્યારના પોરમાં દૂધ ગરમ કરવા મૂકી દીધું છે અને પાલકની ભાજી આપણે બનાવવાની છે. આ લોકો બધાને પાઉંભાજી ખાવાની છે. એટલે આપણે પાઉંભાજી ભાવે નહીં એટલે આપણે પાલકની ભાજી ને બાજરાનો રોટલો ખાવો છે. એટલે જો એક પની ભાજીની સુધારી નાખીએ ને વઘાર નાખીએ પછી પાઉંભાજી બનાવવા. આંટીને પ્રોગ્રામ છે આજ પાઉંભાજીનો, બધા ત્યાં ખાવાનું છે. આ લોકો બધા પાઉંભાજી ખાય, આપણે પાલકની ભાજીનો રોટલો ખાવાનો. અને નાઈ ધોઈને દીવાબત્તી ને બધું થઈ ગયું છે. હવે કામે બધું થઈ ગયું છે. નવરા થઈ ગયા, દૂધ ગરમ થઈ જાય, ભાજી થઈ જાય એટલે પછી આપણે ભાજી બનાવવા ઓલી જાય પાઉંભાજી. ભાજી કેવી સરસ આવે છે ને અત્યારે તો. હા, ભાજી ફૂલ બહુ સરસ ને 5-5 રૂપિયાની પડે. એક એટલે એક પાંદ ખરાબ નથી, કેટલા કાચી ખવાય ને એટલી મસ્ત છે. ઈ તો કહો મોંઘી નથી, 10 રૂપિયાની બબે પડી. બોલો, 2 પડી 10 ની આવી છે, 5 ની એક. હવે તો દાળ પાલક હોતન બનાવે એટલી મસ્ત આવે છે. જો બધાને ભાવે એટલે બનાવાય. અત્યારમાં મમ્મી આજ તો લસણ ફોલી નાખ્યું છે. ભાજી નાખવા જોઈએ. હા, પછી થોડું ફોડશું. બીજા બહારના થોડા કામ છે એટલે વેલા હારા ભાજી વઘાર નાખીએ. પછી ટાઈમ મળવાનો નથી એટલે આપણે જો સોપે જવાની તૈયારી કરીએ છીએ હવે. તો હાલો મમ્મી, હું જાઉં. હા હાલો જાઓ. માતાજી નામ લઈને એ ભગવાન રક્ષા કરે, હર મુસીબત બચાવે ને ધંધામાં કામયાબી દે. તો હાલો હું જાઉં, પછી ભાવિકને મોકલું છે. અને સોપેથી જમવા માટે ઘરે આવી ગયા છીએ અને હું તો કહું અહીંયા પાઉંભાજી રેડી હશે. તો મમ્મી એમ કહે છે કે આંટીને ઘરે જમવા જવાનું છે. હું કહું આજે એવું છે? તો મમ્મી કે હા, બધા ત્યાં જમવાનું છે. એટલે મમ્મીએ એનું અહીંયા બનાવ્યું છે. મમ્મી પાઉંભાજી ખાતા નથી. એક રોટલો બાજરાનો ને પાલકની લોટવાળી ભાજી. પાલકમાં લોટવાળી બને મને નથી ખબર. એ તો બને જ ને. તમે તો પહેલી વાર બને. ના ના, આને પેલા બનાવી હતી. મમ્મી શું કરે, મેથી પાલક મિક્સ કરતા હોય, મને ખબર ન હોય, આપણને ખબર ન હોય. આજ તો હા હો ભાઈ, હમણાં જાજો ટાઈમ થઈ ગયો. આંટી કે હારું હારું બનાવતા નથી, આજે બનાવ્યું છે ને સીધું ત્યાં જમવાનું જ છે. હાલો આવું આવી આવી બહુ ભૂખે લાગી છે. એટલે જો છાસ એને હે ને ઈ ઓલી નો ખાતા નથી. છાસ ઈ ખાતા હોય તો મોરી ખાતા હોય. એટલે આપણે ખાટી છાસ ને ઠંડુ પાણી જો કે ફ્રીજમાં રાખતા નથી. એટલે આપણે 2 વસ્તુ લેતા જઈએ ત્યાંથી, ઘરેથી ત્યાં લેતા જાય જમવા માટે. હાલો ભાઈ, જવું છે ને તો લાઈટ બંધ કરો ને ખાલી એક ઓલું કરી દે છે. તો પાઉંભાજીની ડીશ તૈયાર થઈ ગઈ છે. તો જો પાઉં છે, મસ્ત મજાની ભાજી છે, ડુંગળી ને ટમેટાનું સલાડ છે, જો છાસ અહીંયા ઠલવાઈ છે હજી. મમ્મી તાજે રોટલો કર્યો. મમ્મી કા મમ્મી પાઉંભાજી ઓછી ભાવે એટલે રોટલો કા મમ્મી? આપણે તો પાલકની ભાજી લોટવાળી ને બાજરાનો રોટલો ને અરે પાવ તો ભાજી તો ચાખશું. થોડીક તો ચાખજો. હા, એટલે થોડીક તો ચાખજો ને ઠંડી. હા, તો આંટીને ઘરે પાઉંભાજી છે ભાઈ. ભાજી નાખ દે મને. આવી જાવ બધા પાઉંભાજી ખાવા. એટલી બધી નહીં, એટલી બધી નહીં. થોડીક જ લે મમ્મી તો. એટલા આટલી ભાજી લઈ મમ્મી. બસ એટલી ચાખવાની ખાલી. કેમ ભાઈ નથી ભાજી? 8:30 વાગી ગયા છે ને સોપેથી ઘરે આવી ગયા છીએ ક્યારના. જમવામાં ભાઈ આજ ગુવાર બટેટાનું શાક બનાવ્યું છે મમ્મી, અને હાથેલા મરચા તાજા કર્યા છે, અને ઠંડી ઠંડી છાશ ને બપોરની જો ભાજી પડી છે કા મમ્મી? હા સરસ ભાઈ, પાલકની ભાજી છે ને બપોર મેં ખાધી હતી, બહુ મસ્ત. મેથીની ભાજી જેવી જ લાગે. આવું બધું જમવાનું હે ભાઈ. આવી જાવ જમવા. અને તો જોરદાર ભૂખ લાગી ગયેલા. અને ભાઈ જમવા જ મળે કા ભૂખ લાગે એટલે. મસ્ત ગરમા ગરમ હોય તો મજા આવે. એ વાત બરોબર. હાલો આવી જાવ જમવા બધા. જો સવારના 9 વાગી ગયા છે ને કાલના વ્લોગને આપણે અહીંયા કન્ટિન્યુ કરી દીધો છે. તો જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાયને. તો જો સવારમાં બધું કામ થઈ ગયું છે ને નવાઈ ગયું છે, અને જો કપડાં મશીનમાં ધોવા નાખી દીધા છે. અને આપણે જો તેમાં નાઇટ ડ્રેસ પહેરી લીધો છે, કેમ કે હજી ઘણું કામ બાકી છે કપડાનું ને એવું બધું. એટલે કપડાં હજી ઇસ્ત્રી કરવાના છે, એટલે પછી પહેરશું. હું આપણે શોપે જવું હોય ને ત્યારે. ને અત્યારમાં આજે ભાઈ વહેલા ઉઠીને દાળ પકવાન લઈ આવ્યા છે. તો જો હવે બધા નાસ્તો કરવા બેસવાનું છે. તો જો મસ્ત દાળ ઠલવે છે ભાવિક ને મમ્મી અહીંયા સંભારો કરે છે. રવિવારે કઈ મેળ આવતો નથી. રવિવારે બહાર જવાનું હોય તો કીધું આડે દિવસે થોડું બહુ દૂર નથી, પેલા ગામમાં લેવા જવું પડતું. હવે પણ એની બીજી દુકાન છે ને ઘર પાસે કરી દે, થોડુંક આગું જવું પડે એટલે લે ગરમા ગરમ દાળ પકવાન. જો હાલો બધા મસ્ત નાસ્તો કરી લઈએ.
જો 1 વાગી ગયો છે ને જમવા માટે બેહી ગયા છીએ. તો આજે મમ્મી બધું મિક્સ શાક બનાવ્યું છે. જો રીંગણા, બટેટા, વાલ ને એવું બધું બનાવ્યું છે. જો મિક્સ શાક વટાણાના ઊંધિયા જેવું ખરેખર ઊંધિયાનું ઓલું શું કહેવાય ગોટી ઓલી નંબરે ચણાના લોટના. હા એટલે જો સલાડ બનાવ્યું છે આજે. કોબી, ટમેટા, ગાજર ને બીટ ને એવું બધું. મમરા છે, આથેલા મરચા છે અને હવારમાં દાળ પકવાન લે તો સંભારે મમ્મીએ રાખ્યો છે. મમ્મી એના તો અલગ આપણા હાટુ અલગ છો ગોળવાળા. એનું ગોળ વાળા મને આવા ખાટા ઓછા અમે આનું સાદા બનાવે મમ્મી એને ગોળવાળા ગોળવાળા મજા ખાટા આવે. મીઠા થોડાક મીઠા હોય ખાટા આવું મીઠા બધું છે જમવાનું. ભાઈ આવી જાવ જમવા બધાય. તો જો આપણે સોપેથી ઘરે આવ્યા છીએ અને મમ્મીની તોરણ કરતા હતા ને હવે જો હાલવા વર્ગા છે. મમ્મીને ફિક્સ ટાઈમ છે નહીં 5:30-6 વાગે હાલવાનો. હારા છે અડધી કલાક હાલવાનું. તો જોઈએ 4 વાગ્યા પટવી કરતા હોય તો 2 કલાક પટવી કરે હા અને હવે હાલીએ અડધી કલાક હાલવું જોઈએ. આપણે તોરણ બંધ થઈ ગયા છે. શેટી એકદમ ખાલી દેખાય ને અહીંયા જો મમ્મીના ને આંટીના તોરણનું બાચકું ભરાઈ ગયું છે. તો જો મને હવે મુકાઈ ગયા છે ને ઈચ્છા થાય એટલે હું જો મમ્મીની ને એની પટ્ટીઓ હોય ને એ કરું નવરી હોય ને ત્યારે. આ જો પાર્સલ આવ્યું છે મેં ખોલ્યું નથી હજી. બોલો એ તો યાદ નથી મને. વાસણના બોલા આવ્યા છે. વાસણ ઉટકવાના ઓલા આવે ને ડૂચા એ જો મંગાવ્યા છે આપણે ઓનલાઈન મંગાવ્યા હતા કે સસ્તા પડે ને એટલે ઝાઝા એકાયરે મંગવી લીધા છે. કેવા એવા સીધ ખબર નહીં ખોલીએ તો ખબર પડે. અને અહીંયા જો રસોડામાં તાજા જીંજરા આવી ગયા છે. 2 દિવસથી આ જીંજરાવાળા ભાઈ આવતા નહોતા એટલે આપણે જો આજે આવી ગયા છે ને તો ભાવિકે બપોરે જ લઈને રાખી દીધા છે. અને હું ઘરે આવી હતી સેન્ડવિચનો પ્રોગ્રામ છે આજે રાતના. તો જો બધું શાકભાજી સુધારવાનું હતું ને તો થોડીક વહેલી આવી ગઈ હતી. તો જો કાકડી પછી આ કેપ્સિકમ ને ડુંગળી ટમેટું આપણે સુધારી નાખ્યું છે અને ધાણાભાજી સુધારીને રાખી દીધી છે. હવે આપણે પાછા સોપે જાઉં ને ભાવિકને મોકલશું ઘરે કેમ કે એને બ્રેડ લેવા જવાનું છે. અને આ જો નારિયેલ આપણે હુકાઈ ગયું હતું ને એક તો એમાંથી મમ્મી આખું કઈ રીતના નીકળું મમ્મી આ તોડ્યું તમે ધક્કો માર્યો તાર સીધું 2 ફાડા થઈ ગયા. તો કાચું નીકળી ગયું ને આખું નાળિયેર નીકળી ગયું અંદરથી. બોલો આખું નીકળ્યું સૂકું ટોપરું થઈ ગયું છે. શેમક નાખો હોય પાકની ઢેરપીમાં. હા તો ખમણી નાખ દેવાની. શ્રીફળ ક્યારનું એક આપણે એમનેમ પડ્યું હતું. જો હું નારિયેળની ચટણી એમ કરવા લેતી હોય ને તો વારો ના હોય તો હુકાઈ જાય એટલે આ બગડે નહીં. પણ જો આ રીતના અંદર હુકાઈ જાય લીલું નારિયેળ હોય ને તો સૂકું ટોપરું થઈ ગયું છે. જો આપણે તો હાલો હવે આપણે સોપે જઈને રાતના જો મસ્ત સેન્ડવિચ ને સોડા ખાવાની છે આજે. તો 6:30 વાગી ગયા છે ને આપણે સોપેથી આવ્યા છીએ ઘરે. કે આજે સેન્ડવિચ બનાવવાની છે તો અનલી કે હું સોપે ઘડી પર બેહું તો તમે સેન્ડવિચનો બધો માલ સામાન લઈ આવો. તો સેન્ડવિચ માટે હું કે બ્રેડ લઈ આવ્યો, પછી મેયોનેઝ નહોતું તો એ લઈ આવ્યો, સેન્ડવિચનો મસાલો લઈ આવ્યો, પછી બટર છે, ચીઝ ને એવું બધું લઈ આવ્યો. મમ્મી કે મારું પફ લેતા આવજો તો પફે લઈ આવ્યો. જો અને પફ અત્યારે હાલે છે પફ. હાલો ગરમા ગરમ પફ ખાવા. વેજીટેબલ પફ કાં છે? હા પફ લઈ આવ્યો સ્નેક. અનલી કે મારું પફ રાખતા નહીં કે તમે કે 2 ખાઈ જાય મમ્મી માટું એક રાખી દે હું ઘરે આવીને ખાય કે દુકાન સોપે લઈ આવશે બધું ગંધારું થાય કે એટલે મમ્મી તો ટોસ્ટ ઘણા ટાઈમથી ખાવી હતી ટોસ્ટ મેયોનીઝ સેન્ડવિચ મસાલો બ્રેડ આમાં મને મોટું બ્રેડનું મોટું પેકેટ. બ્રેડનું મોટું પેકેટ જોઈએ. સેન્ડવિચમાં બધી વસ્તુ રાખવાની ને મતલબ મસાલાનું ભરવાનું એટલે મોટું પેકેટ જોઈએ. તો ભાઈ જો આપણે પફ ખાઈ લઈ અને પછી અન્ય પફ રાખી દઈ. એને આજે વહેલું આવે કે હું વહેલી આવી જઈશ સોપેથી. હું કાં તારે સેન્ડવિચની મેં તૈયારી કરી હોય તો વહેલી આવી જાય છે. જો કે તો 6:30 જ થયા છે. 7 વાગે આવી જાય 1 કલાકમાં બધું થઈ જાય. કાં આવી જાવ બધા પફ. મમ્મીને ત્યાં હું જમવાનું સેન્ડવિચ ભાવશે ને? ના બાજરાનો રોટલો કરી લઈશ. શાક પડ્યું ને? દૂધ પડ્યું ને. હા તો વાંધો ન આવે. હા અને પછી સેન્ડવિચ તો ભાવે કાં તને? હા એમ તો ભાવે ને. 1-2 સેન્ડવિચ ખાઈ દૂધ તો કદાચ પડ્યો એટલે રોટલો તો જોઈએ જ. અત્યારે પફ ખાઈ લે થોડુંક એટલે ટેકો કાં. હા હાલો ભાઈ બધા સેન્ડવિચનો પ્રોગ્રામ છે ભાઈ આવી જાવ બધા સેન્ડવિચ ખાવા. તો જો ફાઇનલી આપણી સેન્ડવિચ રેડી થઈ ગઈ છે. બધો જો મસાલો આપણે ભરી દીધો છે બનાવીને એકદમ મસ્ત વેજીટેબલ સેન્ડવિચ. ચીઝ આપણે ઓછું નાખ્યું છે ને અહીંયા 2 આપણે બ્રેડ પીઝા કર્યા છે ટ્રાય કરવા કેવા બને ને એવા. તો જો જોયા છીએ હવે ને અહીંયા જો ગ્રીલ મૂકી દીધી છે આપણે. આની ઉપર આપણે મસ્ત શેકી નાખીએ બટર નાખીને જો પછી બેસી જાય જમવા. 8:30 વાગી ગયા છે ને જમવા માટે ભાઈ બધા બેસી ગયા છીએ. અંડી જો ગરમા ગરમ સેન્ડવિચ કરે એને થઈ ગઈ જો કે કાઢલી. તો જો ભાઈ એકદમ મસ્ત મજાની વેજીટેબલ સેન્ડવિચ થઈ ગઈ છે તૈયાર. ને જો આપણે શરદી હે તો સોડા પીએ અંડી કે પીવીને પી લ્યો ને કે સેન્ડવિચ છે તો કે કાં વધે ને કાં મટશે તમને એ કે હાલો ભાઈ સેન્ડવિચ છે ને એમાં એમનો લુકી નો મજા આવે. ના પછી સોડા કે છાશ હોય ને તો ભાવે. હા એટલે અલગ હું થી બનાવ્યું અલગથી આ પીઝા બ્રેડ પીઝા બનાવ્યા છે.
વાહ ભાઈ વાહ. ટ્રાય કરી કુડકુડી ચીઝ ને જો તો કેપ્સિકમ ડુંગળી ને ટમેટી બધું નાખીને સેન્ડવિચ પીઝા બનાવ્યા છે એને. હા સેન્ડવિચ છે એકદમ જોજો ક્રિસ્પી કરી છે ભાઈ. મમ્મી તો જમવાય મહિના કેવી છે મમ્મી? હાલો ભાઈ આવી જાઓ બધા મસ્ત મજાની સેન્ડવિચ ખાવા. જો 10 વાગી ગયા છે ને જમી તો આપણે ક્યારનું લીધું છે અને હવે જો અહીંયા જીંજરા શેકાય છે ગરમા ગરમ, કેમ કે લઈ આવ્યા છે ને તાજે તાજે તો કીધું શેકીને ખાઈ નાખીએ. તો જો મસ્ત મજાના શેકાય છે અને તાજા તાજા હોય ને તો જ ખાવાની મજા આવે. તો જો જીંજરા શેકાઈ દે પછી મસ્ત જીંજરા ખાઈ નાખીએ. તો ચાલો આજના વ્લોગને આપણે અહીંયા એન્ડ કરી દઈશું. તો જો તમને બધાને અમારા વ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. કાલે મળશું નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.